દિલ્હીના દ્વારકા સેક્ટર 13માં ભીષણ આગ લાગી. આગ શબ્દ એપાર્ટમેન્ટના 7મા માળે લાગી હતી અને આ ઘટનાને પગલે 8 ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં બિલ્ડિંગ પરથી કૂદી પડતા તેમના પિતા સહિત 2 બાળકોનું મોત થયું છે. મળતી માહિતી મુજબ એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટનાથી ગભરાટ ફેલાઈ ગયો હતો. ઉતાવળમાં આખા એપાર્ટમેન્ટને ખાલી કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં કેટલાય લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. તો આ અકસ્માતમાં 2 બાળકો સહિત 3 લોકોના મોત થયા છે. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બીજી તરફ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પોતાનો સામાન બળી જવાથી ચિંતિત છે. આગની જ્વાળાઓ દૂર દૂરથી ઉચકાતી જોવા મળી રહી છે. આગ ઝડપથી અન્ય માળમાં પણ ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં બિલ્ડિંગના અન્ય માળ પર રહેતા લોકોને નજીકના બિલ્ડિંગમાં રહેતા લોકોને પણ ડર છે કે આ જ્વાળાઓ તેમના ઘરોને પણ બાળી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.